નવરાત્રિમાં માતાજીને પ્રસાદ ધરવા માટે આજે આપણે સુખડી બનાવીશું. તેના માટે આપણે 1 વાટકી ઘી, 1 વાટકી ગોળ અને 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ લઈશું. સુખડી બનાવવા માટે સૌપ્રથમ આપણે એક તવામાં ઘી ઉમેરી ગરમ કરીશું. ઘી ગરમ થાય એટલે 2 વાટકી ઘઉંનો ઝીણો લોટ ઉમેરીને લોટને ધીમા તાપે શેકીશું. જ્યારે લોટ બદામી રંગનો થાય ત્યારે તેમાં 1 થી 2 ચમચી મલાઈ ઉમેરીશું. મલાઈ ઉમેરવાથી આપણી સુખડી પોચી બને છે. થોડીવાર હલાવી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે ત્યારબાદ તેમાં 1 વાટકી ગોળ ઉમેરીશું. મેં અહીં દેશી ગોળ લીધેલો છે, તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. બધું એક સરખું થાય ત્યાં સુધી આપણે હલાવીને સુખડીને થાળીમાં પાથરી દઈશું. તેની ઉપર કાજુ બદામની કતરણ કરી તાવેથાથી દાબી દઈશું. સુખડી ઠંડી થાય એટલે તેના પીસ પાડી લઈશું. તમે જોઈ શકો છો આપણી સુખડી કેવી પોચી બની છે. તમે પણ ઘરે બનાવજો અને મને કહેજો કે તમારી સુખડી કેવી બની.